અને ગ્રામ પંચાયતની ચૂંટણી તો થઈ જ રહી છે, પણ એની સાથે સાથે બહુ ચર્ચિત વિસાવદર વિધાનસભાની ચૂંટણી પણ થઈ રહી છે. અને આ ચૂંટણી આ વખતે ખરાખરીનો જંગ બનવાની છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અહીંયા ત્રિપાંખીયો જંગ થવાનો છે અને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આમ તો આ ચૂંટણી માટે આક્ષેપ પ્રત્યાક્ષેપ અને રાજનૈતિક નિવેદનોની તો ભરમાર હતી, પણ હવે સેન્સ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ કોને મળશે અંદર ખાને એની ખેંચતાણ પણ કદાચ શરૂ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પણ ખેર, અત્યારે ચૂંટણી માટેની ગતિવિધિઓ ખૂબ તેજ થઈ ગઈ છે, સેન્સ પ્રક્રિયાઓ ચાલી રહી છે અને આ બધા વચ્ચે એઆઈની વણઝાર પણ જોવા મળી રહી છે. એઆઈ ટેકનોલોજીની એન્ટ્રીની આગળ વાત કરીશું, પણ અત્યારે જે સેન્સ પ્રક્રિયા થઈ રહી છે, ચૂંટણીનો કેવો ધમધમાટ છે એ સાંભળો. આજે મેં ભારતીય જનતા પાર્ટીના આજે નિરીક્ષકોની ટીમની સમક્ષ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે અને મારી દાવેદારી પણ મેં રજૂ કરેલ છે અને મેં રાજીનામું આપેલું હતું. તો હું આશા રાખું છું કે પાર્ટી બધું વ્યવસ્થિત વિચારશે અને વ્યવસ્થિત નિર્ણય કરશે એવો આશાવાદ ધરાવું છું. આજે નિરીક્ષકો અહીંયા આવ્યા છે જુનાગઢ, અને મેં ઉમેદવાર તરીકે મારી દાવેદારી નોંધાવી. આપણે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, અમારે એવું નથી કે ચૂંટણી આવીને અમે ચાલુ કરીએ પ્રવાસ. સાથે અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો, છેવાડાના માણસો સુધી અમે પૂછીએ છીએ અને કામ કરતા એવા છીએ. અમારે એવું નહીં કે ચૂંટણીમાં તૈયારી કરવી, અમારી ઓલરેડી પહેલાથી જ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે કામ. વિધાનસભાના દાવેદારોને સાંભળવાના, પછી અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ